તો આવી રીતે આ ઓજરીનું શાક બનાવાય અને મસ્તનું બન્યું છે. તો હાલો મિત્રો, કેમ છે? આઈ હોપ સો બચ્ચે ઓર સ્વસ્થ હોંગે. તો ફરી એકવાર નવી રેસીપી લઈને હું તમારી સામે આવી ગયો છું. તો આજે આપણે બનાવવાના છે ઓજરીનું શાક. તો આપણે બકરાના ઓજરીનું શાક બનાવવાનું છે. તો કેવી બનાવવાનું છે? મસ્ત મજાના બનાવવાના છે. અને તે પહેલા અમારા વિડીયોને એક લાઈક કરી વાળો, નવો હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો. અને હવે કઈ રીતે ઓજરીનું શાક બનાવવાય તમને બતાવી દઉં. તો હવે આપણે મૂકી દઈશું કુકર, અને કુકરને ગરમ થવા દઈશું. અને નથી આપણે તેલ નાખવાનું, નથી આપણે પાણી નાખવાનું. આપણે આને જે આપણે ઓજરી ધોઈ કરવી અને જો લીધી છે, તો હવે આપણે આને એડ કરી દઈશું અંદરની અંદર. આપણે મોટું કટિંગ રાખ્યું છે, જેનું કટિંગ નથી, મોટું કટિંગ રાખેલું છે, કેમ કે આમાંથી પાણી નીકળે તે માટે આપણે પાણી નાખવાનું નથી. સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરી દઈશું. અને હવે આપણે નાખી દઈશું કાંદા. હવે આપણે આમને હલાવી નાખશું. અને આપણે બે ઉફાણા આવવા દેવાના છે. જ્યાં સુધી બે ઉફાણા ન આવે ત્યાં સુધી આપણે કુકર ફિટ કરવાનું નથી. તો આને ઘડીક આપણે આમને સડવા દેવાનું છે. તો જો હવે ઉફાણા આવી ગયા છે, એટલે હવે આપણે આને કુકરને ફિટ કરી દઈશું. ઓછા નામે આપણે 2 થી 3 સીટી આવવા દઈશું, એટલે આપણું સડી જાય શાક. તો હવે આપણી સીટી થઈ ગઈ છે કમ્પ્લીટ. અને હવે આપણી સીટી પૂરી થઈ ગઈ છે. તો હવે આપણે શાકને ઉતારી લેવાનું છે, જોવાનું છે કે સડી ગયું છે કે નહીં. તો હવે આપણું શાક સડી ગયું છે અને હવે આપણે ચેક કરવાનું છે. તો આપણે ગેસને બધું બંધ કરી દીધું છે. હવે આપણે હવાઈ કાઢી નાખી દીધી. પણ જો અત્યારે ગરમા ગરમ છે, જોઈ શકો છો. અને હવે મસ્ત મજાની સડી ગઈ છે. તો મસ્તીની સડી ગઈ છે. અને હારવાર ચરબી છે અને બકરાની ઓજરી છે. આ તમે કોઈ દી નહીં ખાધી હોય, આપણે પહેલી વાર જ બનાવી છીએ અને આપણે ઘણી વખત ખાધી છે. ખાવાની બહુ મસ્ત મજા આવે છે અને બહુ ટેસ્ટી બને છે. તો એકવાર તમે ઘરે જરૂર બનાવજો. અને હવે આપણે આને વઘાર કરવાનો છે. તો હવે આપણે તપેલું મૂકી દીધું છે. અને હવે આપણે તપેલામાં નાખી દઈશું તેલ. તો અંદાજિત આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. હવે આપણે તેલ આવી ગયું છે ને હવે આપણે એડ કરી દઈશું ખડા મસાલા. તો ખડા મસાલામાં જોઈ શકો છો કે આપણે શું શું વસ્તુ છે. લવિંગ છે, બાજિયા છે, કાળી મિર્ચ, પછી તેજપત્તા, જીરું અને લાલ મરચું. તો એ આપણે નાખી દઈશું. આખા ખડા મસાલાને આપણે કરી સડવા દઈશું. તો હવે આપણે ગરમ મસાલા સડી ગયા છે. તો હવે આપણે નાખી દઈશું કાંદા. એને આપણે કરી સડવા દઈશું. અને તાપ થોડોક આપણે ધીમો કરી નાખશું. તો હવે આપણા કાંદા સડવા આવી ગયા છે, એટલે હવે એડ કરી દઈશું ટામેટા. અને જ્યારે ટામેટા એડ કરવી ત્યારે આપણે ઉપરથી 1 ચમચ સ્વાદ પ્રમાણે એટલે નમક એડ કરી દેવાનું. ટામેટા જલ્દી ગળી જાય. જ્યાં સુધી ટમેટા ન ગળી જાય ત્યાં સુધી આપણે આને સડવા દઈશું. તો હવે આપણા ટમેટા સડી ગયા છે. તો હવે આપણે આદુ લસણનો પેસ્ટ એડ કરી દઈશું. એટલે કૂટેલું છે, તો આદુ લસણ કૂટેલું આપણે નાખી દઈશું અંદર. અને એને આપણે કરી હલાવી નાખશું. જો ટમેટા હાવ ગળી ગયા છે. જ્યાં સુધી આપણું આદુ લસણ જ્યાં સુધી ન સડી જાય ત્યાં સુધી આપણે એને સડવા દઈશું ધીમા તાપે. બધું આવો મસાલો આપણો સડી ગયો છે, એટલે હવે આપણે એડ કરી દઈશું હલ્દી પાવડર. તો અડધી ચમચી હલ્દી પાવડર એડ કરી દઈશું. અને આ શાક જેટલું તીખું બને એટલું બહુ મસ્ત બને છે. તો આપણે 2 ચમચ તીખું મરચું એડ કરી દઈશું. અને જો તમે વધારે ખાતા હો તો વધારે તમે એડ કરી શકો છો. તો આપણે થોડુંક વધારે ખાઈએ છીએ એટલે આપણે થોડુંક વધારે એડ કરી દઈશું. અને 2 ચમચ ધાણા જીરું પાવડર અને 1 ચમચ કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું. તો હવે આપણે એને હલાવી નાખશું. અને આપણે મસાલાને સડવા દઈશું. આપણે મસાલા સડી ગયા છે. તો હવે આપણે અંદર એડ કરી દઈશું. તો આવી રીતે આપણે એને એડ કરી દઈશું ને આવી રીતે આપણે એને હલાવતા દઈશું. તો હવે આપણે મીઠ મસાલો એડ કરી દઈશું.
તમે જોઈ શકો છો કે એની ગ્રેવી કેવી જોરદાર બની છે. અને હવે આપણે એડ કરી દઈશું લીલા ધાણા. તો હવે આપણે લીલા ધાણા નાખી દઈશું, એટલે કોથમરી. તો આપણે ઉપરથી કોથમરી આપણે એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે કેવું ગ્રેવી વાળું શાક બન્યું છે ને કેવી મસ્ત મજાની ગ્રેવી બની છે. તો જો એકદમ ઘાટી અને રગડા જેવી ગ્રેવી બની છે. તો જો મિત્રો અત્યારે થઈ ગયું છે આપણું શાક કમ્પ્લીટ. અને આ હતી ઓજરી અને મસ્ત મજાનું શાક બની ગયું છે અને ખાવામાં બહુ જોરદાર લાગે છે. તમે જોઈ શકો છો કેવી મસ્ત મજાની બની ગઈ છે. તો જો મિત્રો, તો આવી રીતે આ ઓજરીનું શાક બનાવાય અને મસ્તનું બન્યું છે. તો સારું હાલો મિત્રો, તમને અમારો વિડીયોમાં એક લાઈક કરી આવજો, નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. તો ફરી પાછા એક નવી રેસીપીમાં ફરી પાછા આગળ મળીશું. ત્યાં સુધી મિત્રો બાય.